પાટણના વોર્ડ નંબર 11માં આવેલ પદ્મનાભ ચોકડીથી એલ કોમ્પ્લેક્સથી નંદનવન સોસાયટી સુધીનો રસ્તો બન્યો હાલાકીનો માર્ગ। પાટણ શહેરના વિકાસના દાવાઓ વચ્ચે પદ્મનાભ ચોકડીથી અંદર આવેલા એલ કોમ્પ્લેક્સથી નંદનવન સોસાયટી સુધીનો રસ્તો પોતાની બદહાલી પર આંસુ વહાવી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે। રસ્તા પર ઠેર ઠેર ખાડા, કાચો માર્ગ, કાદવ અને ગંદકીના કારણે સ્થાનિકો તેમજ વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ચોમાસાની ઋતુમાં પરિસ્થિતિ વધુ વિકટ બની છે। રસ્તા પર પાણી ભરાવા અને કાદવને કારણે વાહન ચાલકો તથા રાહદારીઓ માટે અકસ્માતનું જોખમ પણ વધ્યું છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે વારંવાર રજૂઆત કરવા છતાં નગરપાલિકા દ્વારા સમસ્યાના ઉકેલ માટે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી જ નથી। એક તરફ પાટણના વિકાસના દાવાઓ કરવામાં આવી રહ્યા છે તો બીજી તરફ શહેરના રહેણાંક વિસ્તારોમાં રસ્તાની આવી સ્થિતિ તંત્રની કામગીરી સામે સવાલો ઊભા કરી રહી છે। સ્થાનિકોની માંગ છે કે નગરપાલિકા તાત્કાલિક સ્થળનું નિરીક્ષણ કરી રસ્તાનું યોગ્ય ધોરણે કામ કરાવી લોકોને પડતી હાલાકીમાંથી મુક્તિ અપાવે।